પૂરા રાજ હોય મારો બધાને ભયા જવાવાળા હોય તો કદાચ બાપ પણ સુખ્યા અંદર આવી જાય દુખ્યાને કોઈ દિવસ નહીં દેખો મને રોડો પર વાત કરતો હતો ને મને કે ભાઈ હું શું કરું એની વેદનામાં સાહેબ મને નીંદ નથી આવી મરી જાવ તો મારા નાના મસલામાં હમણાં ખોળિયાને તો પ્રાણ તો કાઢી નાખે તમારો પાછો નિભાવો છે મોતે મારી મામીઓ જમત ના પાતા સોનુની શીતના થાય કેવી રહી કાકા મોતને પણ સકું ધકેલી દો બા એ નમસ્કારી વેદના નમસ્કારી અમારા મસલાનું શું થાય અને બાપ આવો બાપ હોય ને જેમ કવિએ માનું સર્જન કર્યું છે બાપનું સર્જન કર્યું છે રૂડાભાઈ તો બે કરી લીધો છો નાના છોકરા માં હોય છે માની પાછળ હમણાં ભાઈ કેરી ગૌરાવ્યું કે બાપ પાછળ તો ગાતો હોય ઘેરો ઓટનો ગેરી ઘેરો એવડનો ગેરી હેરા કુટુંબમાં મીઠો સાયનો સાયનો કેવો બાપ હોય એના પહોળાની ચિંતા થતી હોય પછી નાનો છોકરો હોય કે ભાઈ મારે બે છોકરા મોટા છે એક નાનો છે નાનો શું છોકરો શું કહેતો હોય આ નવી પકડી મારા આંગળી એ પકડી સાલો તો ડગમગતી સાલે કેસના દીકરા પ્રત્યેક બાપ ને પ્રેમ કેટલો હોય સારું બટકું હોય ને તો પેલા છોકરાને ખબર આવે ટુકડામાંથી ટુકડો મને ભૂખ્યો હોડાયો નહીં કોઈ દી મને રાત નો મીઠો આ ભીખાભાઈ સાયલો છે મારા બાપ એ મીઠો
સાયણો કારણ કે મિત્રો દીકરાનું દુઃખ પલમાં દૂર કરી દઈએ પણ આ જગ્યામાં જે વાત કરવાની છે મારી મેલડીની વાત કરવાની છે મારી કડીના કાગરાવાળી એ મારી કડીના મારી કાગરાવાળી મારી મેલડી મારા રુદિયાના રામ મારી હૈયાજી એ હરમાલા એ મારા હારલના ઈશાજી મારી મેલડી મને હારું હોય તઈ હવે આવે હવે આવે પણ મારો ગરીબ નો સમય આવે મારી મેલડી સાય મેલડી વાય ઓ યા મારા બાપ નાથિયા ઓવલિયાની દેવી કડીના કાગરાવાળી મીઠાની ખાણ કરી હતી મેલડી હાથો છે હેમસ મલાવરા જ્યારે એ અહલપરી વાય હતી ને વાયમાંથી બેલા લઈ ગયા ને મને મેલડી બેઠી હતી એ નવ ગજના બેલા હતા હવા નવ ગજના બેલા એ હેમસ મલાવરો લઈ ગયો પણ સાહેબ તેરી કડીના કાંગરે જે હાલમાં બેઠી છો આ ઈ મારી મેલડી છે અને કડીના કાંગરે બેઠી લુણસરના પાદરમાં બેઠી પટેલ કોડ પૂજે છે હા લુણસરના પાદરમાં બેઠી છે જાપામાં બેઠી જાપામાં મળશે અને અમારા વસિયાની કુળ પટેલ કુળ ઈ પૂજે છે અને ન્યા તો પૂજા નહીં એ પણ સરામાં વાણિયાની ન્યા પૂજાને સાહેબ સરા વાળી મેલડી કહેવાની ઈ મારી કડીના કાંગરા વાળી ઈ મેલડી છે વાણિયાને પ્રગટ થાય ઈ મેલડી છે આના ખોટા હમ નથી કહેવાય ભાઈ પણ ન બોલો સમય આવે આવી એવું વીર જે મન એક સમય આવે તેથી આવી મારા ક્યાં ઉકેલ છે બેટા દુનિયા તારું કોઈ હોય કે તું મેલડી તારી નો બચી જાવ મારી આનો ભાવ રાખજો જો નવ તો નિહાપો નાખવા દઉં ને તેની જગ્યાએ મારી મેલડી
ખાધે ખોટ થઈ જાય તું ખાવાની ભૂખી નથી મને તો ખાવું નથી પણ મારી સામે ભાવ રાખે છે બેટા તારા ભાવમાં પડી જાવ દિલ મરે દુબળી ખાલ લોલી આવડા આની કોઈ કિંમત ન કરો કોઈને ખબર ન પડે કે કેની હાથો રોવે છે પણ કોકની કોકનું આહોડા પાડ્યા હોય ને આપણા આહોડા પાડવાનો વારો ન આવે આમાં કોઈને ખબર નથી મારું આહોડું શું લેવા પડ્યું છે એક મારી મેરડીને ખબર છે જગતને કોઈને ખબર ન હોય અને નીતિનભાઈ હું ઈ કહું છું કે એક અંતરના ઉડાનની વાત એક દેવીને ખબર હોય આહોલાની એને ખબર હોય મને મારી દેવીએ કોઈ જાતનું ઘટવું નથી દીધું એ તો ઈ જાણતી છે પણ કોઈ ગરીબ ભાઈ હોય ને સાહેબ હું કઈ દઈ શકતો નથી માણસ જો તમારો આત્મા હાસવો છે ને કાક ભાઈનો ભાવ રાખ્યો છે તો દેવી તમારો આમ બહુ કરશે મારો લથડાનો ટેકો મારો પાગલનો ટેકો મળે સૌદાનની મેળવી ભાઈ હવે ટૂંકમાં વાત કરી દઉં સમય નથી આ સમય થોડો છે મારા બાથા ભુવા આવું સૌદાનિયાની મેળવી સૌ એક થી મારો સૌદાન્યો વેરા મગડામાં માલ ઢોર ચાલે હાય
એ મારી સિંધુડી મારી મેલડી સૌદા તો વેરા ભગડામાં માલઢોર સાને આપણો કાલીવેલ નાઈટનો જીવ એવો હોય ને જ્યાં મેલડીની જગ્યા છે જ્યાં મેલડીની નવાજ છે એમાં શિકાર કર્યો છે કદાચ સાહેબ મારી મેલડીની જગ્યામાં શિકાર કર્યો છે શિકાર કરી અને ઘરે આવે પછડીમાં એક હતું સુનાવ બાંધેલું એ મગન બાબા પછડીમાં જનાવરું બાંધેલું અને ઘરે આવીને એટલું કીધું કે હાલે આ મને ખવડાવે જય મરેલું જનાવરું હાથમાં દીધું ફરાર 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 હાથમાંથી હજીવન થઈને ઉડી ગયો હાથમાંથી હજીવન થઈને ઉડી ગયું એ મારા હવદાનિયા મને મેરડીને નો ઓળખી આ તો કડીવાળી મેરડી સૌ હું કડીવાળી મેરડી સૌ મારી જગ્યામાં નવા રીતે શિકાર કર્યો તારા કુળમાં મને પૂછવી પડશે અને હવદારનો અભિમાન પડ્યો જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે કાંગરા વાળી મને કડેવા કુંડની મારી મેરડી આવી હો મારી લોણસોટા પાથર વાળી મને સદા વાળી મને કડેવાની દેવી મને કડીના કાંગરા વાળી મારી મેરડી આવી એ મારા સૌદાનિયા તારા કુળમાં મને મેરડીને પૂછ તારા હોનાના હાડિયા નો બનાવી દઉં ને ત્યારે મને મેરડીને મને ખોટ લાગે મેલડી પ્રગટ થઈ ભુવા પણ એની પાસે પણ જીવતા ટીલું પોતાના દીકરાના રત્નાને દઈ દીધું આ જીવતા ટીલું આપી દીધું તમારે હવે તો મારી બહુ કોઈને થોડીક રહી મારી મેલડી મારી સિંધુડી આ વસ્તીમાં તો દુઃખ પીડ્યા એવા દુઃખ જગતમાં ક્યાંય પીડ્યા નથી આ પઢિયા કેજાભાઈ એને કેન્સલ થયું સાહેબ તેજાભાઈ એને કેન્સલ થયું મને તારો મુજાવા અરે મારા બાપા બુવા તું મને મેરડીને યાદ કર અને તેજનું જો કેન્સલ નો મટાડી દઉં ને તેની દુનિયાની માલમાં મને કડીના કાંગરા વાળી મને કોઈ
શિવાજી ઝઘડો કરે છે હક દુખના ભાઈના કુળમાં એક પછી દુઃખ આવતું જાય છે અમારા રોડો ભાઈ મારી અટાણે વિયોગમાં ફરે છે જેથી બોલેરોનું એક્સિડન્ટ થયું તેથી 5 છોકરા મૂકી પોતાની ઘરવાળી વહી ગઈ એમાં માણસો હતા પણ પેલી વખત અમારા રત્નાભાઈ મારી નાતીની ઘરવાળીને પણ લાગી ગયું હતું કોમામાં વહી ગઈ મારી નાત કોમામાં વહી ગઈ કોઈને પૂછે એવું રહ્યું નહીં કોઈને પૂછે એ રહ્યું રાજકોટ દવાખાનામાં રત્નો લઈ ગયો જીવ જાય જીવ આવે કેટલા ઓપરેશન કરાવ્યા પણ દવાખાના પગથિયે બેઠો રોતો હતો ને હા ભાઈ મારી મેલડી કોઈ નથી મારું કોઈ નથી મારી મેલડી મારું કોઈ નથી રાજકોટના દવાખાના 5 ઓપરેશન કર્યા ને તઈ રત્નો બોલ્યો મારી મેલડી સાંભળ અમારા રત્નાના બસડા રોવે છે પોતાની ઘરવાળીએ ભલામણ કરવા મળી હતી તમે છોકરા હસજો મારા બસડાનું તમે ધ્યાન રાખજો એ મારા બસડાનું તમે ધ્યાન રાખજો મારા જવાનો સમય થયો જવાનો પ્રેમ થયો અને મેં યાદ આવ્યો મને તે મને ભૂવો બનાવ્યો કે દે મારી નાચ જાને મરના જાને તો હોનાના હાડકા નો બનાવી દઉં તેની મને કડીના કાંગરા વાળી મને મેરડીને ખોટ લાગી કા મારી મેરડી એ તું તો મારી વગર ગોળીની રાઇફલ છો મારી તાતો કી તલવાર છો આ મેરડી છે ને મગન બાબા એ વગર ગોળીની રાઇફલ છે આમ હામી રાઇફલ બંદૂક તમે ફોડો તમારી ગોળી ફૂગે નો ફૂગે પેલા તો મેરડી ફૂગી નો જાવ ને તેરી દુનિયાની માલવા મને ફરી મારી મેરડી કોઈ લાગી મારી નાક
બોલેરામાંથી 5 ઓપરેશન કરે મેં બસાવી અને મારા રૂડાભાઈના ઘરના તો વીર કે છે કુંદડી કોને બસડા મોજા બેર લીધીઓ વિદેશની વાતો 100 મહિને આવીને વળાકડો કરે ઓલી કુંદડી તો વળાકડો કરો પણ જેની માં મૂકીને ભવો ભાવ મૂકીને વહી હોય કોણ ખબર લેવા આવે તેથી મારી મેલડી આવે હો અમારા રત્નાભાઈ ના ઘરના 300 ફૂટનો કૂવો 300 ફૂટ કૂવો 150 ફૂટ ભરેલો અને 150 ફૂટનો કાદવ 150 ફૂટનો કાદવ રત્નાભાઈ ના ઘરના કુએ ઉભેલા અને એની ભેંસ મારી નાક એની હવાઈ હતી માથું મારી કુવામાં નાખી દીધી મારી નાક માથું મારી કુવામાં નાખી દીધી મારી નાક નાખી બસાવી ઓલી પાછું મગન બાપાને ઘરે જતા હતા બે મામા અને ન્યાય એક્સિડન્ટ થયું પાછું આ દેવી કેટલી જગ્યાએ બસાવે તો જમણાના હાથમાંથી પાછા જીવ છોડાવે ની મારી મેરડી હો મગન બાપાના ઘરે બાપના ઘરે આટો મારવા જાય અને ઈ દીકરીનું જ્યારે એક્સિડન્ટ થયું ને તો મારી કાર ક્યાં હોતી આવી હતી હો આ મારા મગનિયા મારી કળોઈનો જો વાળ વાકો થવા દઉં ને તેની દુનિયાની બાજુમાં મને સૌલાની મને કાર ઉડીને ખોટ લાગી જાય પણ મારા મગનિયા કોઈ જાદુગરા કોઈ વજા કરા અને મારા ભાણસના માથે કોઈ હેરું માનન બેટા આ મોરબીનો તો સીમાનો સાંડવા દઉં ને તેમને કાર કાર મને કોઈ નાખી જાય મગન દાદાને ઘરે જતા હતા ન્યાય એક્સિડન્ટ થયું ન્યાય પછી એમ નથી ન્યાય રત્નાએ પોકાર કર્યો કે મારી દેવી તો મેલડી તો હોઈ ગઈ છે પણ મારે કાલક્યા ક્યાં ગઈ છે અને ત્યાં આવીને ઉભી રહી અને અમારા જગાભાઈ આવ્યા છે ભાઈ ને આખું લીવર ફેલ થઈ ગયું હતું ડોક્ટર કે 2-5 દિનનો મહેમાન છે આની જેટલી સેવા કરવી એટલી કરી આ જગલાનું એક લીવર ફેલ થઈ ગયું છે આ મરી જાય પણ મારી મેરડી એને કાંઈ ન થવા દે
અને બેટા જો મેરડી પી નો જાવ તેથી જગતમાં મને મેરડીનો ખોટ લાગી જાય લાઈફ પાણીનો ખોલસ ભાઈ ના ભાઈ છે સતીશભાઈ ના ભાઈ લીવર ફેલ હતો કોણ સગા ભાઈ કોણ આખું લીવર ફેલ અને પછી તો એમ કીધું ભાઈ મારી હવે તો જવાની વેળા થઈ ગઈ પણ હા મારી મેરડી મારી કડીના કાંગરા વાળી મારી નાથી અવલિયેલી મેરડી હો મારી નોરસરના પાદર વાળી મારી સદાના એ મારા રત્ના તેથી મારે હવે હું તો મરી જાય પણ જો મારું લીવર તો હાજુ કરી દેતો હોય ને મારે તું કરી દેતી હોય ને મારા જગલાનું લીવર તો ફોનાનું લીવર કરી તારી જગ્યામાં મૂકીશ જગ્યામાં મૂકીશ એ ભાઈ મૂકી દીધું ને તાલીઓના કગારથી બતાવો મેલડીની જગ્યામાં હોનાનું લીવર કરીને મૂક્યું આવા મારી મેલડીએ કામ કરેલા પણ એમાં સતીશભાઈ છેલ્લે એક દીકરી હતી સાહેબ અને રોતો તો મને વાંજ્યા મેણા ખમાતા નથી મને સતીશાને એક દીકરો દે 4 વર્ષ જડું લાગી ગઈ મારે એક દીકરી છે પણ બેટા મારી મેરડીનો બની જા તે એક માંગ્યો છે તો એક નાને બે નો દઉં ને એ કોકો એક આપે કે મને એક દીકરા વાળાને 100 રૂપિયા વાળાને કે જા તારા સતીશા વાલા ફરતી આપો ને તો દુનિયા માને ને હું મેલડે તને બેરડાના બે નો આપો તેની દુનિયાની માતા મને ધન કરે ધનભાઈ એક ના વાના બબે દીકરા સાહેબ કેન્સર જેવા રોગ મટાડ્યા કુવામાં 300 ફૂટ પડી ગઈ ત્યાંથી ઉગારી 5 સાહેબ ઓપરેશન આવ્યા એ માયા નાબૂદ કરી દીધા કોનાને હાડકે ભરાવી દીધા મારી તારા જેટલા વખાણ કરી દે એટલે